નિલેશભાઈ સંઘાણી. આજે તમે ગૃહમંત્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા, શું થયું અને શું ગૃહમંત્રીએ જવાબ? 24/7/2022ની વાત છે. આજે 24/7/2025 આજે રાત 3 વર્ષ પૂરા થયા છે. એલસીબી પીઆઈ અત્યારે હાલમાં ફરજ બજાવે છે પીઆઈ પંડ્યા સાહેબ, એમની જુગારની ખોટી રેડ પાડેલી હતી રાજપર રોડ ઉપર. એના માટે અમે આજ મળવા આવ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સાહેબ સંઘવીને અમે આના પહેલાં પણ 2 વાર ગાંધીનગર મળી ચૂકેલ છે. આના પહેલાં અનેક વાર ઉચ્ચ અધિકારીઓને મળેલ છે, રેન્જ આઈજી સાહેબને મળેલ છે, એસપી સાહેબને મળેલ છે. બધાને બધા ક્યાંક ને ક્યાંક પંડ્યા સાહેબને બચાવવા માંગતા એવું લાગે છે. માત્ર ને માત્ર કમ્ફર્ટ હોટલ અને અમારા કારખાનાનું ખાલી 8 કિલોમીટરનું અંતર છે. તો 1 મહિનામાં એ પીઆઈ ગોહિલ સાહેબને સસ્પેન્ડ કરવામાં આવે છે અને 2 મહિનામાં જેલને હવાલે કરવામાં આવે છે. તો એક જ જિલ્લામાં 8 કિલોમીટરમાં કેમ બબે કાયદા? એના માટે આજ ગૃહમંત્રી સાહેબને મળ્યા, પણ છતાં એને ગોળ જવાબ દીધા. મેં કીધું ગૃહમંત્રી સાહેબને કે પંડ્યા સાહેબ બહાર જ ઊભા છે, તમે એમને બોલાવો અને હું પંડ્યા સાહેબ છે, આપણે તમારી હાજરીમાં સાબિત કરી દઉં કે પંડ્યા સાહેબ ગુનેગાર છે. જો મને સાબિત કરી દે તો આને ફાંસીની સજા આપી દેવી. તો ગૃહમંત્રી સાહેબ કે જોઈ લેશું, તમને અઠવાડિયા પછી બોલાવી. બધા માત્ર ને માત્ર ગોળ વાતો કરે છે, કેમ કે ક્યાંક ને ક્યાંક પંડ્યા સાહેબને બચાવવાની વાતો છે. બીજા પીઆઈને સસ્પેન્ડ કરી અને જેલના હવાલે કરવામાં આવે છે. એક પીઆઈને પ્રમોશન કરી એલસીબીના પીઆઈ તરીકે બેસાડવામાં આવે છે. તો આનાથી મોટી ગુંડાગર્દી કઈ હોય? આપણા કાંતિભાઈ ધારાસભ્ય અને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ત્યારે સસ્પેન્ડ કર્યા ત્યારે કહેતા હતા કે કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે. તો સાહેબ તમે આ ચમરબંધીઓને કેમ તમે પ્રમોશન આપો છો? મારો કહેવાનો મતલબ એ છે. તો એક બાજુ તમે એમ કહો છો કે ચમરબંધીને છોડવામાં નહીં આવે અને એક બાજુ તમે એને એલસીબી એ ડિવિઝનમાંથી ફરજ બજાવતા એમાંથી પ્રમોશન લઈને એલસીબી પીઆઈ તરીકે બેસાડો છો. તો કઈ રીતે તમારો કાયદા ને કઈ રીતનો તમારો ન્યાયતંત્ર છે? અમે આ ન્યાય માટે આવ્યા હતા. અમારો કેસ ચાલે છે, અમે લડવાના છે, અમે છેલ્લા શ્વાસ સુધી લડવાના છે. અને અમને અનેકવાર પંડ્યા સાહેબની પૈસાની ઓફર પણ એવડી આવી છે. અમે આજે પૈસા નથી લીધા અને કાલે પણ નથી લેવાના. અમે આજે અમારો ન્યાય નથી વેચવાના, કાલે નથી વેચવાના.